2 વર્ષ સુધી એમના માથે હાથ મૂકનારા શહેરના મેયર પણ નતા, જે પોતે મહિલા છે. આ એ લોકોનો જવાબ છે કે તમે ગમે તેટલું કરો, સત્ય કોઈ દિવસ હારવાનું નથી. આજે મને હરાવવા 5 ધારાસભ્ય, નાયબ મુખ્યમંત્રી, ડભોઈના ધારાસભ્ય, એનો આખો પરિવાર તૂટી પડ્યો, પણ એટલું ના બોલ્યા કે આશીષ જોશીનો વાંક શું હતો, શા માટે એને બહાર કાઢવામાં આવ્યો ભાજપમાંથી. તો તમને જવાબ મળી જશો. જનતાએ આજે જવાબ આપ્યો છે કે તમે ગમે તેટલું ખોટું કરો, પણ જનતા સર્વોપરી છે. તમારા રૂપિયા, પૈસા, પેટ્રોલ પંપો, સ્કૂલોનો સ્ટાફ બધું જ એક બાજુ પર રહી ગયું. પેટ્રોલ પંપોની વાત, તમામ ડભોઈ ધારાસભ્યના તમામ સ્ટાફ, હું ચોખ્ખું જ કહું છું, એમને યાદ કરાવીને કહું છું કે ગયા પ્રદોષના દિવસે ડભોઈમાં થપ્પડો પડી હતી. આજે વાઘોડિયા રોડ પર આજે પણ પ્રદોષ છે, આજે ભોમ પ્રદોષ છે, અને આજે બી થપ્પડ પડી છે. એટલે હજુ કહું છું કે જે મહાદેવ મંદિર પર લેન્ડ ગ્રેબિંગની નોટિસ ચોંટાડી હતી, મારી નહીં, મહાદેવની માફી માંગી લેજો. જે તમે ગોચરની જગ્યા ખાઈ ગયા છે તમારો પરિવાર, એ પાછી આપી દેજો સરકારને, નહીં તો હજુ આવનારા વખતમાં તમને 27માં આ જનતા બતાડશે ડભોઈ નગરમાં કોનું બોર્ડ બની રહ્યું છે, એ પણ તમને બધાને ખબર પડી છે. આગળ નથી વધવું, જ્યાં છું ત્યાં જ જે કામ કરતો તો એ જ કરીશ. અને જે લોકોએ આ શહેરમાં ભ્રષ્ટાચાર કર્યો છે, આ શહેરમાં ભૂવા પડ્યા, આ શહેરમાં અતાપીની ફાઇલો ગુમ થઈ ગઈ, આ શહેરમાં ફાયરમાં કૌભાંડ થયું, એક પણ પોલીસ ફરિયાદ નહીં, અને આશીષ જોશી પર ક્યાંક વાન પકડાય છે અને અહીં ફરિયાદ નોંધાઈ જાય છે. ડભોઈમાં કોઈ દારૂ પકડ્યો, કોઈ દારૂ લઈ જતો હોય ને એના પર એને કહેવામાં આવે કે આમાં તું આશીષ જોશીએ મંગાવ્યો હતો, એ પ્રમાણે કર. અને આજે અમારી પર ખોટી ફરિયાદ થઈ, ચૂંટણીના 2 દિવસ બાકી હોય અને આ પ્રમાણે તંત્ર કામે લાગ્યું હોય. ત્યારથી જ મને ખબર હતી, જ્યારે હર્ષ સંઘવી અમારા વોર્ડમાં આવ્યા હતા ત્યારથી જ અમને ખબર હતી કે તંત્ર અમારી વિરુદ્ધમાં ચાલશે, અને જે ખોટી ફરિયાદ થઈ છે ન્યાય પર અમને ભરોસો છે. આવનાર દિવસમાં હું ને મારો નાર્કોટિક ટેસ્ટ કરાવીશ ફરિયાદીનો, ત્યારે બધું સત્ય બહાર આવશે. કોઈ ફરિયાદ નથી, કોઈ ફરિયાદ. હું મારા ચૂંટણી પ્રચારમાં હતો. અરે ધરપકડ કરવી હોય તો મેં તો પહેલા જ કીધું હતું, કોંગ્રેસ ઓફિસથી આવીને લઈ જાઓ. તમારામાં તાકાત હોય તો તમે ખોટું જ કરવા માંડ્યા છો તો ધરપકડ કરો. કોર્ટ છે, હજુ કોર્ટ વેચાઈ નથી ગઈ, ન્યાય વેચાઈ નથી ગયો. પોલીસ તંત્ર ગમે તેના ઈશારે કામ કરે, પણ ન્યાય હજુ બી છે ને. ન્યાયના લીધે જ અત્યારે આશીષ જોશી જીતની સામે એટલા માટે જ હું પાછો નીકળી ગયો ત્યાંથી. પહેલા દિવસથી આશીષ જોશી 2021 આશીષ જોશીને પહેલા જ દિવસથી ખબર હતી. જયારે અંદર ગયા ઉત્સાહથી, ત્યારે જોયું કે ડોર ટુ ડોરમાં કૌભાંડ, ફાયરમાં કૌભાંડ, એટલે તમામ જગ્યાએ કૌભાંડો થતા હતા. અને આ કૌભાંડ કાઢ્યા ત્યારથી જ લોકો મને એવું કહેતા હતા કે તું વિરોધ પક્ષની ભાષા બોલે છે. એ બી જનતા થાકી છે જોર જુલમથી, અને એનો જવાબ આપ્યો.